શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે વાત કરીશું જેઠ માસ મહાત્મય મહિમાની. નિર્જળા એકાદશી, વટ સાવિત્રી, ગંગા દશેરા સહિતના વ્રત અને તહેવાર. જેઠ મહિનો શરૂ થઈ ગયો છે, જે 25 જૂન અમાસના દિવસે પૂર્ણ થશે. આ મહિનાની પૂનમે વટ સાવિત્રીનું વ્રત રાખવામાં આવશે. ગ્રંથો પ્રમાણે આ મહિનામાં સ્નાન કરવાનું, તલ અને જળના દાન કરવાનું મહત્વ છે. ઉપરાંત એક જ સમયે ભોજન કરવાનું પણ મહિમા રહેલો છે. આ મહિનામાં આવતા વ્રત અને તહેવાર પ્રમાણે જળ અને વૃક્ષની પૂજા કરવી પણ જરૂરી હોય છે. ઋષિમુનિઓએ પર્યાવરણની રક્ષાને ધ્યાનમાં રાખીને આ મહિનાના વ્રત અને તહેવારની યોજના કરી છે. આ મહિનાનું નામ જેઠ કઈ રીતે પડ્યું તે પ્રમાણે સ્વામી મંગલદેવ છે. આ મહિનાની પૂનમ તિથિએ જ્યેષ્ઠા નક્ષત્રનો સંયોગ બને છે, જેથી આ મહિનાને જેઠ મહિનો પણ કહેવામાં આવે છે. પ્રાચીન કાળ ગણના પ્રમાણે આ મહિનામાં દિવસ મોટા હોય છે અને આ મહિનાને અન્ય મહિનાઓથી મોટો પણ માનવામાં આવે છે. સંસ્કૃતમાં જ્યેષ્ઠનો મતલબ મોટું એવો થાય છે. જ્યેષ્ઠ મહિનામાં શું કરવું અને શું ન કરવું? ગ્રંથો પ્રમાણે આ મહિનામાં દિવસે સૂવાની મનાઈ છે. શારીરિક પરેશાની અથવા અન્ય સમસ્યા હોય તો એક મુહૂર્ત સુધી એટલે કે લગભગ 48 મિનિટ સુધી સૂઈ શકો છો. સૂર્યોદય પહેલા સ્નાન કરવું. આ સંપૂર્ણ મહિનામાં જળનું દાન કરવું જોઈએ. સાથે જ આ મહિને જળનો બગાડ કરવાથી વરુણ દોષ લાગે છે. આ મહિનામાં રીંગણ ખાવા જોઈએ નહીં. આયુર્વેદ પ્રમાણે રીંગણથી શરીરમાં વાત રોગ અને ગરમી વધે છે. મહાભારતના અનુશાસન પર્વમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે જ્યેષ્ઠા મૂલમ તુયો માસમેક ભક્તેન સંક્ષિપ્તેત ઐશ્વર્યમ તુલમ શ્રેષ્ઠમ પુમાન સ્ત્રી વા પ્રબધતે. એટલે કે જેઠ મહિનામાં જે વ્યક્તિ એક સમય ભોજન કરે છે તે ધનવાન હોય છે. એટલે સંભવ હોય તો આ દિવસનું એક સમય ભોજન કરવું જોઈએ. આ મહિનામાં તલનું દાન કરવાનું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. આવું કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને સ્વાસ્થ્ય સુખ પણ મળે છે. જેઠ મહિનામાં સ્વામી મંગલ છે. આ દિવસોમાં હનુમાનજીની પૂજાનું ખૂબ જ મહત્વ હોય છે. આ મહિનામાં હનુમાનજીની પૂજા કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થઈ જાય છે. જેઠ મહિનામાં આવતા તહેવારો: 4 જૂને મહેશ નવમી, 5 જૂને ગંગા દશેરા, 6 જૂને નિર્જળા એકાદશી, ગાયત્રી જયંતી, 8 જૂને પ્રદોષ વ્રત, 10 જૂને વટ સાવિત્રી વ્રત અથવા પૂર્ણિમા વ્રત, 11 જૂને કબીરદાસ જયંતી જ્યેષ્ઠ પૂર્ણિમા, 14 જૂને કૃષ્ણ પિંગલ સંકષ્ટી ચતુર્થી, 15 જૂને મિથુન સંક્રાંતિ, 21 જૂન યોગીની એકાદશી, 23 જૂન પ્રદોષ વ્રત માસિક શિવરાત્રી અને 25 જૂન જેઠ અમાવસ્યા.